તો આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું પણ અનુમાન છે કે દક્ષિણ સૌરાષ્ટ્રમાં 48 કલાકમાં ભારે વરસાદની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વરસાદ પડશે। આ ઉપરાંત મધ્યમાં વડોદરા અને પંચમહાલમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે। અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવશે। બંગાળની ખાડીમાં દબાણ સર્જાતા 4 જુલાઈ વરસાદ પડશે। ધીમે ધીમે રાજ્યમાં વરસાદની પેટર્ન બની ગઈ છે। જુલાઈના પહેલા અઠવાડિયામાં ભારે વરસાદ આવશે। ભારે વરસાદથી કેટલાક વિસ્તારોમાં પૂર આવવાની શક્યતાઓ છે। નવસારી, આહવા, ડાંગ, વલસાડમાં અતિ ભારે વરસાદ પડશે। આ ઉપરાંત ઉત્તરમાં મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદ પડશે। આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના કેટલાક ભાગો, વડોદરાના કેટલાક ભાગોમાં અને અન્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં પણ સાંજના ટાઈમમાં હવામાનમાં પલટો આવશે। પરંતુ જોવા જઈએ તો હવે બંગાળ ઉપસાગરની શાખા 2-3 જુલાઈથી સક્રિય થવાની શક્યતા રહેશે। બંગાળ ઉપસાગર અને ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહે, જેના લીધે તારીખ 4-5થી ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા રહેશે। લગભગ 12 તારીખ સુધીમાં આ ભાગોમાં 6 ઇંચ કે કરતાં તેથી કંઈક વધારે વરસાદ થઈ શકવાની શક્યતા રહે। કેટલાક ભાગો જળમગ્ન થવાની પણ શક્યતા રહી શકે। એટલે હવે ધીરે ધીરે વરસાદની પેટર્ન બની રહી છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, પાટણ, સમી, હારીજના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો અને લગભગ અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તદ ભાગોમાં હળવા મધ્યમથી માંડીને 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે।